આજે આપણે બનાવીશું એકદમ બિરયાની ટાઈપનો પુલાવ. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં દહીં લઈ લીધું છે. દહીંની અંદર મેં ગરમ મસાલો, શેકેલા જીરાનો પાવડર, તમારી પાસે કિચન કિંગ હોય તો કિચન કિંગ મસાલો, રૂટીન મસાલા જેમાં હળદર, મરચું, ધાણા જીરું, ટુ ટેસ્ટ મીઠું એડ કર્યું છે. અહીંયા થોડુંક 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી મેં કઢાઈમાં લઈ લીધું છે. ત્યારબાદ જીરા અને હિંગથી વઘાર કરીશું. અને તમે જોઈ શકો છો અહીંયા મેં ડુંગળી, ટામેટાં, લીલા મરચાંને રફલી ચોપ કરી લીધા છે. આ બી એકદમ ફટાફટની જ રેસીપી છે, પરંતુ આનો ટેસ્ટ તમને અલગ આવશે. તો તમે જોઈ શકો છો કે મેં બધા જે ડુંગળી, ટામેટાં, લીલા મરચાં બધું એડ કરી દીધું છે. એને સરસ રીતના 3-1 મિનિટ સોટે થવા દઈશું. અને ટામેટાં જલ્દી કૂક થઈ જાય એટલે મેં થોડું મીઠું પણ એડ કરી દીધું છે કે જેથી ટામેટાં ફટાફટ કૂક થઈ જાય. અને આ મસાલો જે દહીંવાળો મસાલો હતો એ પણ અત્યારે આપણે એડ કરી દઈશું. તમે જોઈ શકો છો મેં બધો એડ કરી દીધો અને થોડીક વાર આને કૂક થવા દઈશું. એકદમ તેલ છૂટું પડે ને ત્યાં સુધી આને કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતના જે મેં 2 ચમચી તેલ ને 2 ચમચી ઘી એડ કર્યું હતું તે પ્રમાણે સરસ રીતના છૂટું પડી ગયું. અને લુકવાઇઝ બસ મારે આવું જ એનું એ જોઈએ, આ જ રીતના જોઈએ. અને જે મેં છૂટો ભાત બનાવ્યો હતો તે આની ઉપર સ્પ્રેડ કરી દીધો છે. ઉપર ધાણા બી લગાવી દીધા છે. જે ભાત તો છૂટો ઓલરેડી મેં તમને બતાવ્યું જ પહેલાં કે મેં બનાવી દીધો હતો. તે ભાત આવી રીતના બધો પાથરી દેવાનો છે. અને તમે ઈચ્છો તો આમ જ એને એક પોર્શનમાં લઈ અને ખાઈ શકો છો. હું આને બધું વેલ મિક્સ કરી દઈશ એ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો કે મેં નીચેની ગ્રેવી અને ઉપરના ભાત છે બધા મિક્સ કરી દીધા. અને આને છે ને તમારે 5 થી 7 મિનિટ કૂક થવા દેવાનું છે. એકદમ તરત જ ધીમા તાપે તરત જ બંધ નથી કરી દેવાનું. જો તમે 5-7 મિનિટ કૂક થવા દેશો ને તો એકદમ બિરયાની જેવો સ્વાદ આવશે. તમે આને દહીં રાયતા સાથે એન્જોય કરી શકો છો. હું મળું તમને નેક્સ્ટ વિડીયોમાં.